દોસ્તો, આજે વિપ્રો શેરની વાત કરીએ. આ એક બહુ જ સોલિડ કંપની છે જે આઈટી સેક્ટરની છે. તમે જોઈ શકો છો આપણે ₹238 અત્યારે ભાવ ચાલે છે. મારી બાઇંગ છે ₹226 ભાવે એવરેજ 69 ક્વોન્ટિટી હું હોલ્ડ કરું છું અને 16,000 જેવું અત્યારે કરંટ વેલ્યુ છે. 15,000 જેવા ઇન્વેસ્ટ કરેલા છે, મતલબ ₹836 પ્રોફિટ છે. આ સ્ટોક લાસ્ટ 6 મંથ પહેલાં કેટલો હતો તમને બતાવી દઉં. 320 આજુબાજુ હતો આ સ્ટોક, 320-330. ત્યાંથી ઘટીને ₹238ની આજુબાજુ આવી ગયો છે. તો અત્યારે જોવા જઈએ તો એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આ સ્ટોકની અંદર. ફંડામેન્ટલી અને બધી રીતે સ્ટ્રોંગ કંપની છે. પી રેશિયોનો 20 છે, પીબી રેશિયો 3.30 છે, આરઓઈ 15% છે. પ્રમાણે તમે જોઈ શકો છો. નેટ પ્રોફિટ કંપનીનો પ્રમોટર હોલ્ડિંગ તમે જોઈ શકો છો 72%. સોલિડ બેકગ્રાઉન્ડવાળી કંપની છે અને અત્યારે ઓછા ભાવમાં મળે છે. તો આજે આમાં ઇન્વેસ્ટ કરીએ થોડા લાઈવ આપણે ₹5,000 જેવું. 15,000 છે, 5,000 કરીને 2,000 20,000 જેટલું પહોંચાડી દઈએ આમાં ઇન્વેસ્ટમેન્ટ આપણું. ₹239 ભાવે કે એ પ્રમાણે આવ્યો હશે. હા, અને એક મધરસન કરીને છે. આ કંપની ઓટોમોબાઈલ પાર્ટ્સ બનાવે છે. આજે આમાં બી મેં ₹5,000 ઇન્વેસ્ટ કરેલા છે. તમને બતાવું કંપની વિશે બી. ઓટો એન્સિલરી ડિવિઝન કહેવાય. મોટી મોટી કંપનીઓ મર્સિડીઝ છે એ બધાના પાર્ટ્સ આમાં મતલબ એ લોકોને આ પાર્ટ્સ પ્રોવાઈડ કરે છે. પોર્સ છે, મર્સિડીઝ છે, મારુતિ છે, આવી બધી કંપનીઓને. પ્રમોટર 58% છે. આનું ફંડામેન્ટલ બી સ્ટ્રોંગ છે આ કંપની બી. અને આ બી ડિસ્કાઉન્ટ રેટમાં અત્યારે અવેલેબલ હોય એવું લાગે છે. જોઈ શકો છો તમે. ઓલ ઓવર 1 યરનો ડેટા તમે જુઓ, 220 સુધી ગયેલો, અત્યારે એકદમ ડાઉન થઈને ₹118 અવેલેબલ છે. અને હમણાં આમાં ન્યૂઝ બી છે થોડી કે આ સ્ટોક થોડો ભાગવાનો છે હમણાં. એ પ્રમાણે કન્સિડર કરીને મેં આમાં ₹5,000 હમણાં હાલ સ્વિંગ ટ્રેડ લીધેલો છે. તમે બી તમારી રિસર્ચ કરીને જોઈ શકો છો. આવી રીતની અપડેટ જોવા માટે ફોલો કરજો એકાઉન્ટને. ઘણા દિવસ પછી આજે ફરી માર્કેટ પડ્યું, એના લીધે હવે જોઈએ. ઘણા એવા સ્ટોક છે જેમાં આપણે એવરેજિંગ કરવાની ઈચ્છા થાય છે મને, કેમ કે 20% ઉપરના સ્ટોક હોય એવા મેં સિલેક્ટ કરેલા છે. એમાંથી એક છે જેકે ટાયર. તમે જોઈ શકો છો આમાં ઓલરેડી મારું હોલ્ડિંગ છે અને એમાં ઓલરેડી 22% લોસમાં હતો. તો આમાં અત્યારે આપણે આજના દિવસમાં 20,000નું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અલગ અલગ સ્ટોક્સની અંદર. આમાં આપણે ₹5,000નું ઇન્વેસ્ટ કરીએ છીએ અત્યારે જેકે ટાયરમાં. અને જ્યારે માર્કેટ અપ થશે ત્યારે એવું લાગશે કે થોડું ઘણું આ 20%નું જે લોસ છે એ રિકવર થઈ ગયો, એટલે આપણે એને સેલ આઉટ કરી નાખશું અને બીજા સ્ટોકના પર ફોકસ કરશું અને બીજી ઓપોર્ચ્યુનિટી શોધશું. બીજું એક ટાટા મોટર્સમાં બી ફરીવાર લીધા પછી ફરીવાર એક મોકો મળ્યો છે આપણને ડાઉનમાં. 619ના પ્રાઇઝે અત્યારે આપણે આને બાય કરીએ છીએ. એમાં બી ઓવરઓલ કદાચ 10,000 જેવું હું અત્યારે ઇન્વેસ્ટ કરું છું. અને થર્ડ સ્ટોક તમને હું કહી દઉં, એક મિનિટ. અદાણીમાં એટીજીએલમાં આપણે ઓછામાં ઓછા અત્યારે 5,000 ઇન્વેસ્ટ કરેલા છે, એટલે એમાં બી થોડું ઇન્વેસ્ટમેન્ટ વધારી દઈએ. કારણ કે માર્કેટ ડાઉન છે. હવે તો ઉપર જ જશે થોડા ટાઈમમાં. કારણ કે નિફ્ટી ઓલરેડી અત્યારે જે પોઝિશનમાં છે એ રિકવરી મોડ પર છે. એટલે એ પ્રમાણે અત્યારે અદાણીના સ્ટોકમાં, ટાટા મોટર્સમાં બધામાં આપણે અત્યારે સમય છે તો ઇન્વેસ્ટ થોડાક કરી દઈએ થોડી અમાઉન્ટ, જેથી કરીને જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે આપણને એનો બેનિફિટ મળે. આમાં બી આપણે અત્યારે બીજા 5,000 ઇન્વેસ્ટ કરી દીધા છે ટોટલ. હવે જોઈએ શું કહે છે માર્કેટ.